आपका स्वागत है। ચાલો દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર ને હું છું રિપોર્ટર દિનેશ કુમાર બાબરિયા ઘેટી। દર્શક મિત્રો, નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને સમાચાર જોશું વિગતવાર। ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના શેત્રુંજી ડેમ 6% ભરાતા 20 ગેટ ખોલવામાં આવ્યા હતા। ભાવનગર જિલ્લાના જીવાદોરી સમાન શેત્રુંજી 100% ભરાઈ જતા 20 ગેટ રૂટ ખોલવામાં આવ્યા હતા। ડેમનું રૂટ લેવલ જાળવવા 20 ગેટ 1 ફૂટ ખોલવામાં આવ્યા હતા અને 1800 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હતું। પાણી છોડી પાલીતાણા અને તળાજાના ગામડાઓને એલર્ટ કરી નદીમાં પટ અવર જવર ન કરવા સૂચન કરવામાં આવ્યું હતું। ત્યારે ખેડૂતો માટે સિંચાઈનું પાણી પૂરું પાડતો શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતાં ભાવનગર જિલ્લાભરના લોકોમાં ખુશીઓની લાગણી જોવા મળી રહી હતી। ભાવનગર જિલ્લાના પીવાના પાણીનો પ્રશ્ન હલ થયો હતો ત્યારે શેત્રુંજી થતા સહેલાણીઓ પણ શેત્રુંજી ડેમ ખાતે નજારો જોવા ઉમટી પડ્યા હતા। હું છું રિપોર્ટર દિનેશ કુમાર પી બાબરિયા ઘેટી। એમ બાલદિયા, નાયબ કાર્યપાલક ઇજનેર, શેત્રુંજી સિંચાઈ યોજના। સાહેબ, કેટલા દરવાજા ખોલવામાં શું આવક છે? હાલમાં શેત્રુંજી સિંચાઈ યોજનાના 20 દરવાજા ખોલવામાં આવેલ છે। 1800 ક્યુસેકની આવક ચાલુ છે, તેની સામે 1800 ક્યુસેકની જ આવક છે। ખેડૂતોનું શું આગળ લાગે? આ શેત્રુંજી ડેમ ભરાઈ જવાથી નીચવાસના 100 થી 110 ગામોમાં આગામી સિઝન સારી રીતે પસાર થઈ શકશે, તેમજ ભાવનગર જિલ્લાનો પીવાના પાણીનો પ્રશ્ન હલ થઈ ગયેલ છે। આવે કેટલી છે સાહેબ? બીજી કદાચ વધારે ખોલવા આપણે એવું બની શકે? હા, હાલમાં તો 1800 ક્યુસેકની આવક છે। જો ગઈકાલે અમરેલી જિલ્લામાં સારા પ્રમાણમાં વરસાદ થયેલ છે તો આવક વધશે તો વધારે પણ દરવાજા ખોલવાના થશે।